હેલો મિત્રો, તો આપણે સવારમાં દ્વારકાધીશ ભગવાનના દર્શન કરીને નીકળી ગયા રોડે. અને મિત્રો આજે આપણે જવાનું છે દ્વારકામાં જોવાલાયક સ્થળોએ ફરવા. સૌથી પહેલા આપણે મિત્રો જવાનું છે રૂક્ષ્મણી માતાના મંદિરે, ત્યારબાદ નાગેશ્વર મહાદેવ જે 10મું જ્યોતિર્લિંગ છે, ત્યારબાદ સુદર્શન સેતુ અને બેટ દ્વારકા, ત્યારબાદ ભીમરાણા મોગલધામ અને શિવરાજપુર બીચ. અને મિત્રો દ્વારકામાં ફરવાની ખૂબ જ મજા આવે. કેમ જોઈએ આગળ વિડીયોમાં. અને મિત્રો અમારો વિડીયો તમને ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ રૂક્ષ્મણી માતાના મંદિરે. અને મિત્રો એમ કહેવાય છે કે તમે દ્વારકા આવો અને રૂક્ષ્મણી માતાના દર્શન ના કરો તો યાત્રા અધૂરી ગણાય છે. તો મિત્રો અત્યારે આપણે રૂક્ષ્મણી મંદિરથી નીકળી ગયા છીએ અને હવે જવાનું છે આપણે નાગેશ્વર મંદિર, જે 12 જ્યોતિર્લિંગમાંનું 10મું જ્યોતિર્લિંગ છે નાગેશ્વર મંદિર. ઝાકળ જો મિત્રો અત્યારે કેટલો બધો ઝાકળ છે. અત્યારે દ્વારકાથી નાગેશ્વર વચ્ચે ઝાકળ ફૂલ ઝાકળ અત્યારે કઈ દેખાતું નથી આગળ. મિત્રો આપણે નાગેશ્વર મંદિર પહોંચી ગયા છે. 10મું જ્યોતિર્લિંગ છે આ, 12 જ્યોતિર્લિંગ છે એમાંનું 10મું જ્યોતિર્લિંગ છે. મિત્રો તમે જોઈ શકો છો આ મહાદેવની મૂર્તિ છે, જે ધુમ્મસના કારણે થોડીક ઝાંખી દેખાય છે આ મંદિર. મહાદેવના દર્શન કરીને નીકળી ગયા છીએ બહાર અને હવે આપણે જવાનું છે બેટ દ્વારકા. તો મિત્રો અમે બેટ દ્વારકા પહોંચવી ત્યાં સુધીમાં તમે અમારો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો. તો મળ્યો બેટ દ્વારકા. તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે સુદર્શન સેતુ આવી ગયા છે. અહીંયા સેલ્ફી પોઈન્ટ અને વાતાવરણ એક નંબર છે. લોકેશન સરસ મજાનું છે ફોટા પડાય એવું. તો મિત્રો તમે આવો દ્વારકા તો બેટ દ્વારકા અને સુદર્શન સેતુ જરૂરથી આવજો. તો મિત્રો આપણે સુદર્શન છે તો ફોટોગ્રાફી અને વિડીયો શૂટિંગ કરી લીધું છે. તો આપણે હવે જાશું બેટ દ્વારકા જે દર્શન કરવા. તો મિત્રો બન્યા રહો વિડીયોમાં. મિત્રો આપણે સુદર્શન સેતુથી બેટ દ્વારકા પહોંચી ગયા છે અને દ્વારકાધીશના દર્શન કરવી. અંદર ફોન નથી લઈ જવા દેતા, એટલે તમે બાહ્યથી મંદિર જોવો અને અમે અંદર જઈને દર્શન કરી આવીએ. આપણે હવે દ્વારકાધીશના દર્શન કરી લીધા છે. તો હવે બેટ દ્વારકાથી આપણે જવાનું છે મોગલમાના દર્શન કરવા ભીમરાણા. તો મિત્રો બન્યા રહો વિડીયોમાં.
મિત્રો આપણે અત્યારે બેટ દ્વારકાથી મોગલમાના દર્શન કરવા ભીમરાણા આવી ગયા છે ને મિત્રો આ મંદિર તમે જોઈ શકો છો મોગલમાનું. તો મિત્રો આપણે મંદિરની અંદર જ આવી અને મોગલમાના દર્શન કરીએ. મિત્રો તમે ભીમરાણા મોગલમાના દર્શન કરવા બપોરના સમયે પહોંચો તો અહીં પ્રસાદની સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવે છે, જેનો ટાઈમ બપોરે 10:15 થી 12:30 સુધીનો છે અને સાંજે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધીનો છે. હેલો મિત્રો, તો આપણે હવે મોગલમાના દર્શન કરી લીધા છે, પ્રસાદી લઈ લીધી છે, તો હવે જવાનું છે આપણે શિવરાજપુર બીચ. તો મિત્રો બન્યા રહો વિડીયોમાં, ને વિડીયો તમને ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો હવે ભીમરાણાથી આપણે શિવરાજપુર બીચ 9 કિલોમીટર દૂર છે, પણ સિંગલ પટ્ટી રોડ એટલો ખરાબ છે ને વાત જ જવા દો. હેલો મિત્રો, તો આપણે અત્યારે ભીમરાણાથી શિવરાજપુર બીચે પહોંચી ગયા છે. તો મિત્રો તમે જોઈ શકો છો શિવરાજપુર બીચનો નજારો. અહીંયા દરેક પ્રકારની રાઈડ તમને જોવા મળશે. તો અત્યારે મિત્રો શિવરાજપુર બીચ ઉપર છે, આપણે નાયા, આપણે દરિયામાં રાઈડમાં બેઠા અને ઘણી મજા કરી. હવે આપણે જવાનું છે ઘર બાજુ, એટલે 4 વાગે ટ્રેન છે, એટલે અત્યારે નીકળ્યું છે દ્વારકાધીશના મંદિર બાજુ, અને ત્યાંથી 4 વાગે ટ્રેનમાં બેસીને ઘરે જવાનું છે. તો મિત્રો બન્યા રહો વિડીયોમાં, અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો. તો મિત્રો આપણે શિવરાજપુર બીચેથી હવે દ્વારકા રેલવે સ્ટેશને પહોંચી ગયા છે ને હવે આપણે ઘર બાજુ નીકળવાનું છે. તો મિત્રો આજના ટીપમાં તમારી દ્વારકાની ટીપ તમને ગમી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો આપણે અત્યારે રૂક્ષ્મણી માતાનું મંદિર, મોગલમાનું મંદિર, નાગેશ્વર મંદિર, શિવરાજપુર બીચ વગેરે જેવા ટેમ્પલોની આપણે વિઝિટ કરી. તો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો.